નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મેથ્સ એચીવરમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં p છેદમાં q સ્વરૂપના દાખલા કેવી રીતે ગણી શકાય તેની સમજ મેળવીશું। મિત્રો, સૌપ્રથમ તમારી સમક્ષ દાખલાની રકમ પ્રસ્તુત છે। સ્વાધ્યાય 1.3 નો ત્રીજો એક્ઝામ્પલ, તેમાં તમને જણાવાયું છે કે p પૂર્ણાંક હોય તેમજ q કોઈ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો। અહીં ત્રણ એક્ઝામ્પલ તમારી સમક્ષ પ્રસ્તુત કરેલા છે। મિત્રો, આપેલ સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાની છે। મિત્રો, તો સૌપ્રથમ આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ। મિત્રો, એ અહીં ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.6 બાર છે। 6 બાર મતલબ આ 6 નું પુનરાવર્તન પામતું હશે, તો તમે તેને આ રીતે લખી શકો છો। મિત્રો, આ સમીકરણને 1 લઈશું। હવે નિયમ યાદ રાખવાનો કે દશાંશ સ્થળ પછી જે અંક પુનરાવર્તન પામતો હોય તે પુનરાવર્તન પામતા અંક પછી આ દશાંશ સ્થળને લઈ જવાનું છે। તો પુનરાવર્તન કોણ પામે છે? 6। તો આ દશાંશ સ્થળને આપણે 6 ની પછી લઈ જઈશું તો એક સ્થાન જમણી બાજુ ખસે છે, અને એક સ્થાન જમણી બાજુ ખસે છે તો માટે સમીકરણ 1 ની કેટલા વડે ગુણવું પડે? 10 વડે ગુણવું પડે। અગાઉ આપણે ભણી ચૂક્યા છે મિત્રો કે દશાંશ સ્થળને જમણી બાજુ ખસવું હોય તો 10 વડે ગુણવું પડે, દશાંશ સ્થળને ડાબી બાજુ ખસવું હોય તો 10 વડે ભાગવું પડે। તો આપણે સમીકરણ 1 ને 10 વડે ગુણીશું, માટે આ સાઈડ લખીશું 10x, અહીં 10 વડે ગુણીશું તો તમે આ રીતે લખી શકશો 6.6666 સમીકરણ 2। અહીં 6 ભાગમાં કેટલા છે? પુનરાવર્તન પામે એટલે 2 ચાલે, બરાબર છે? હવે શું કરીશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની કિંમત બાદ કરીશું। સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો તો શું થાય? 10x માંથી 1x જાય તો 9x, અને 6.666 માંથી 0.666 બાદ થાય તો એક ફેર બાદબાકી તમારી સમક્ષ સમજાવું છું આ રીતે હોય, એમાંથી 0.666 એ બાદબાકી કરો તો આ પાછળ દશાંશ સ્થળ પછીના અંકો સરખા છે, મને 0, 6 માંથી 0 જાય તો 6, બરાબર છે? માટે તમે લખી શકો 9x બરાબર 6, મને x બરાબર 6 ના છેદમાં 9। તો આ જે તમારું થયું એ p ના છેદમાં q સ્વરૂપ થયું। મિત્રો, તમે આગળ ભણી ચૂક્યા છો એટલે તમને સમજાયું કે જો તમને દશાંશ સ્વરૂપ 0.p સ્વરૂપ હોય તો તેનું pq સ્વરૂપ શું થતું? p ના છેદમાં 9। તો અહીંયા પણ એ જ સ્વરૂપ થયું 0.66666, માટે 6 ના છેદમાં 9 એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ પણ તમે લખી શકો છો। બરાબર? હવે આગળ વધીએ, ત્યારબાદ એનું ત્રીજો એક્ઝામ્પલ છે 0.0001। તો પહેલા ધારી લઈએ, ધારો કે x બરાબર 0. અહીં 3 અંકો પુનરાવર્તન પામે છે, માટે તમે આ રીતે લખી શકો, આ સમીકરણ 1 છે। હવે નિયમ 1 કે આપેલ સંખ્યાની અંદર જે અંક પુનરાવર્તન પામતા હોય તેના પછી દશાંશ સ્થળ જવું જોઈએ। કયા અંકો પુનરાવર્તન પામે છે? 0, 0, 1, માટે આ દશાંશ સ્થળ કઈ લઈ જવાનું? 1 પછી, માટે કેટલા સ્થાન ખસશે? 3 સ્થાન જમણી બાજુ ખસશે, માટે આપેલ સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડે? 1000 વડે ગુણવું પડે। માટે તમે 1000 વડે ગુણો તો 1000x બરાબર અહીં તમે લખો 1.0010001 સમીકરણ 2। હવે તમે લખો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 1000x માંથી 1x જાય તો 999x। અહીં જો દશાંશ સ્થળ પછીના બંને કિંમતો સમાન છે, માટે 0 થઈ જશે, 1 માંથી 0 જાય તો 1, માટે આપણો આન્સર આવે x બરાબર 1 ના છેદમાં 999। અહીં તો તમે અગાઉ ભણી ચૂકેલા કે 0.pqr સ્વરૂપ હોય તો તમે કઈ રીતે લખતા હતા? pqr ના છેદમાં 999 એનું સંખ્યાનું સ્વરૂપ થતું હતું, આપણે સમજી ચૂકેલા છે। તો એ પણ એવું છે। ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ ખાસ સમજવા જેવો, અહીં ભૂલ કરીને બેસશો। રકમ તમે ખાસ ધ્યાનથી જુઓ, ફક્ત 7 ની ઉપર 12 લીધો છે, એનો મતલબ 7
એટલો જ પુનરાવર્તન પામે છે, 4 પુનરાવર્તન પામતો નથી. જ્યારે આ રીતનું એક્ઝામ્પલ આવે ત્યારે આપણે શું કરીશું? સૌપ્રથમ જે સ્ટેપ છે તો કરીશું. ધારો કે x બરાબર 0.477777 સમીકરણ ફક્ત 7 પુનરાવર્તન પામશે. હવે શું કરીશું? આપણો જે નિયમ હતો એ નિયમ તો ફોલો કરીશું. જે અંક પુનરાવર્તન પામતું હોય એના પછી દશાંશ સ્થળ લઈ જવાનું. કઈ 7 પુનરાવર્તન પામશે એના પછી દશાંશ સ્થળ લઈ જવાનું. તો જમણી બાજુ બે સ્થાન થશે દશાંશ સ્થળ માટે. સમીકરણ ને કેટલા વડે ગુણ પડશે? 100 વડે. તો એ લખીએ, પછી થોડી ગેપ રાખીએ. 100x બરાબર છે. અહીં આ રીતે લખીશું 47 પોઈન્ટ, કેમ કે આ દશાંશ સ્થળ આવી જશે 7 ની પાછળ 47.777 સમીકરણ 3 લખીશું. ખાસ ધ્યાન રાખજો જ્યારે આ રીતનું એક્ઝામ્પલ હોય, દશાંશ સ્થળ પછી એક અંક છૂટી પાડ્યો હોય, એના પછી એક અંક છોડેલો હોય અને એના પછી કોઈ એક અંક પુનરાવર્તન પામતો બતાવેલો હોય, તો આ રીતે કરીશું. ત્યારબાદ અહીંયા નિયમ અહીં બદલાશે. અહીં નિયમ શું કહે છે? જે અંક પુનરાવર્તન પામતો હોય એ અંકની આગળ દશાંશ લઈ લીધું. અહીં કોણ પુનરાવર્તન પામે છે? 7. આ સમીકરણમાં શું કર્યું? અહીં નિયમ કેવો હતો કે જે અંક પુનરાવર્તન પામતો હોય એના પછી લઈ જતા હતા, બરાબર, પાછળ લઈ જતા હતા. જ્યારે અહીંયા સમીકરણમાં આના આ એક્ઝામ્પલ માટે એક નિયમ કયો બતાવ્યો? જે અંક પુનરાવર્તન પામતો હોય એને આગળ લઈ જઈશું. તો ફક્ત કેટલા સ્થાન થશે? એક જ સ્થાન થશે માટે 10x વડે ગુણીશું. માટે શું થશે? 4.7777 સમીકરણ 2. હવે શું કરીશું? સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા 100 માંથી 10x જાય તો 90x બરાબર. આ પાછળનું સેમ છે મિત્રો. જો દશાંશ સ્થળ પછી માટે 0 થશે. 47 માંથી 4 જાય તો 43 માટે x ની વેલ્યુ મળે 43/90. આ એનો આન્સર મળી ચૂક્યો. મિત્રો હવે આગળ વધીએ. સ્વાધ્યાય 1.3 નો ચોથો એક્ઝામ્પલ. 0.999 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. અને શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? અને આ જવાબને તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો સાથે તમારા જવાબની સત્યતા ચકાસો કે શું સાચો છે કે ખોટો. સૌપ્રથમ pq સ્વરૂપ દર્શાવવાનું છે 0.999 નું. એટલે આપણે ધારીશું કે ધારો કે x બરાબર 0.9999 સમીકરણ 1 ડેશ ડેશ ડેશ. ત્યારબાદ આપણો જે નિયમ હતો તે જ કે દશાંશ સ્થળને જે અંક પુનરાવર્તન પામતું હોય તેના પછી લઈ જઈએ. તો 9 પુનરાવર્તન પામે છે માટે 9 ની પાછળ લઈ જઈએ તો એક સ્થાન થશે માટે આપણે સમીકરણને 10 વડે ગુણીશું. માટે 9.9999 સમીકરણ 2 ડેશ 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 સમીકરણ 2. હવે શું લખીશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 10 માંથી x જાય 9x. આ દશાંશ સ્થળ પછીના બધા અંકો સેમ છે માટે એમાંથી એ જાય 0. 9 માંથી 0 જાય તો 9 માટે x બરાબર 9 ના છેદમાં 9 માટે x બરાબર 1 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારીએ, આ એનો આન્સર આવ્યો. હવે વિચારીએ કે આપણે સૌ જાણીએ છીએ કે 0.p સ્વરૂપની કોઈ સમય સંખ્યા હોય તો એ સમય સંખ્યાનું p છેદમાં q સ્વરૂપ આપણે p ના છેદમાં 9 લખતા હોય. 0.pq હતું તો pq ના છેદમાં 99 લખતા હતા, બરાબર. તો એ રીતે આપણે આ લખતા. તો એ આપણને આપી છે સમય સંખ્યા 0.999. તો 0.999 આપી હોય 0.999 તો 9 ના છેદમાં 9 બરાબર 1 મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હકીકતની અંદર કોઈ પણ એવી સમય સંખ્યા મળતી નથી જેની દશાંશ અભિવ્યક્તિ 0.92 એટલે કે 0.999 મળે. આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે, બરાબર. ત્યારબાદ આપણો બીજો એક્ઝામ્પલ લઈએ. 0.547 નું p છેદમાં q સ્વરૂપ દર્શાવો. રાઈટ, રકમ જોઈને તમે જાણી શકો છો કે 547 ત્રણે ત્રણ અંકનું પુનરાવર્તન પામે છે માટે લખો. ધારો કે x બરાબર 0.547 ડેશ ડેશ સમીકરણ. ત્યારબાદ આપણો નિયમ કે જે અંક પુનરાવર્તન પામતો હોય તે અંક
પછી આપણું દશાંશ સ્થળ જવું જોઈએ તો 5 4 અને 7 પુનરાવર્તન પામે છે તો દશાંશ સ્થળ અહીં ખસશે માટે 3 સ્થાન જમણી બાજુ થશે માટે સમીકરણ 1 ની કેટલા વડે ગુણવું પડશે 1000 વડે ગુણવું પડશે માટે 5.7 5.7 5.7 plus સમીકરણ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા માટે 1000 માંથી x જાય તો 999x બરાબર દશાંશ સ્થળ પછીની કિંમતો સેમ છે અને 547 માંથી 0 જાય તો 4547 માટે x બરાબર 547/999 એનો આન્સર મળશે મિત્રો હવે આગળ વધીએ તમારી સમક્ષ ઉદાહરણ 6 ની રકમ પ્રસ્તુત છે રકમ નીચે પ્રમાણે છે કે સાબિત કરો કે 3.142678 સમમેય સંખ્યા છે બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને pq સ્વરૂપમાં દર્શાવો મિત્રો અહીં પ્રથમ લીટીમાં જ આપણને આન્સર આપેલો છે કે આપેલ સંખ્યા એ સમમેય સંખ્યા છે પરંતુ એ સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં આપેલું છે આપણે એ સમમેય સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાંથી તેને p છેદમાં q સ્વરૂપ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું છે આપણે મિત્રો જાણી ગયા કે સમમેય સંખ્યા કોને કહેવાય જેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને પણ કહેતા હતા સમમેય સંખ્યા તે ઉપરાંત જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અનંત આવૃત હોય તેને પણ સમમેય સંખ્યા કહેવાય તો આપણને જે આ દશાંશ અભિવ્યક્તિ મળી છે એ શાંત સ્વરૂપ છે અટકી જાય છે માટે તેને p છેદમાં q સ્વરૂપમાં લખવું હોય તો તમે તેને નીચે પ્રમાણે લખી શકો છો મિત્રો કે ઉપરોક્ત સંખ્યાની દશાંશ સ્થળ પછી જેટલા અંકો હોય એટલા શૂન્ય નીચે લખી દેવાના 3 1 4 2 6 7 8 દશાંશ સ્થળ પછી કેટલા અંકો હતા 1 2 3 4 5 અને 6 માટે 6 શૂન્ય લખી દો 3 4 5 અને 6 આગળ આ એનું p છેદમાં q સ્વરૂપ મળ્યું હવે આગળ ઉદાહરણ સાબિત કરો કે 1.272727 જેને શોર્ટમાં લખ્યું છે 1.27 ની ઉપર 12 એટલે કે ફક્ત 2 અને 7 જ પુનરાવર્તન પામે છે તો તે માટે તેને pq સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે pq સ્વરૂપ શોધવાનું છે મિત્રો અગાઉ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છે તે પ્રમાણે આપણે પહેલા લખીએ કે ધારો કે x બરાબર 1.2727 સમીકરણ 1 હવે મિત્રો આપણો નિયમ એવું કહે છે કે દશાંશ સ્થળને જે અંક પુનરાવર્તન પામતા હોય તેના પછી લઈ જાઓ 2 અને 7 થાય છે માટે જમણી બાજુ 2 સ્થાન થશે માટે સમીકરણ 1 ને 100 વડે ગુણતા તો શું થશે 127.2727 સમીકરણ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 100 માંથી 1 x જાય 99x દશાંશ સ્થળ પછીના કિંમતો સમાન છે માટે 0 127 માંથી 1 જાય તો માટે 126 માટે x બરાબર 126 ના છેદમાં 99 આ મિત્રો એનો આન્સર છે હવે આગળ વધીએ ઉદાહરણ 9 તરફ જોઈએ તો તેની અંદર 0.2353535 મતલબ તેને શોર્ટ સ્વરૂપમાં લખ્યું છે 0.235 ની ઉપર 12 મતલબ તેની અંદર ફક્ત 3 અને 5 એ બે અંકોનું જ પુનરાવર્તન કરે છે આ એક્ઝામ્પલ ના એક્ઝામ્પલમાં થોડું ડિફિકલ્ટ થોડો અલગ રીતનો છે મિત્રો આપણે અગાઉ એ રીતનો એક્ઝામ્પલ જોઈ ગયા તો સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે x બરાબર 0.235 એટલે સમીકરણ આપણો નિયમ જે છે એ જ પ્રમાણે દશાંશ સ્થળને જે અંક પુનરાવર્તન પામતું હોય એટલે 35 વાળે છે એના પછી લઈ જાઓ એટલે 3 સ્થાન થશે માટે સમીકરણ 1 ની 1000 વડે 235 35 35 સમીકરણ 3 મળશે હવે આ એક્ઝામ્પલ માટે એક વચ્ચેનું સ્ટેપ એક્સ્ટ્રા આવે છે એ સ્ટેપ માટે આપણે વિચારીએ કે જે અંક પુનરાવર્તન પામતો હોય એના પહેલા લઈ જાઓ તો કયા અંક પુનરાવર્તન પામે છે 3 અને 5 તો એના પહેલા સ્થાને લઈ જાઓ એટલે કઈ આવશે
3 ની આગળ આવશે માટે ફક્ત 10 વડે ગુણવાનું આવશે એટલે 10 વડે ગુણીએ મિત્રો ફરીવાર સમજો પહેલું સ્ટેપ જે અંક પુનરાવર્તન પામતા હોય એની પછી અને બીજા સ્ટેપમાં જે અંક પુનરાવર્તન પામતો હોય એના પહેલા એટલે કે 3 અને 5 પુનરાવર્તન પામે છે તો 3 ની પહેલા માટે 10 વડે ગુણીએ તો 2.35 સમીકરણ 2 સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા माने 1000 માંથી 10000 तो 990x बराबर आ जो दशांश સ્થળ પછીની કિંમત સેમ છે માટે 235 માંથી 2000 233 માટે x બરાબર 233 ના છેદમાં 990 આ એનો આન્સર